મહુવા બાયપાસ પાસે આવેલી હનુમંત હોસ્પિટલમાં જવા માટે રસ્તો બંધ કરાતા દર્દીઓને પડતી મુશ્કેલીઓ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ શહેરના બાયપાસ નીકળતો રોડ બનાવવામાં બેદરકારી. હનુમંત હોસ્પિટલમાં દર્દીઓ માટે 800 થી 900 મીટર ફરીને જવું પડે છે. હોસ્પિટલનો સામેનો રોડ બંધ થવાથી અને રેલવે ફાટક પણ સર્વિસ રોડ બંધ થવાથી લોકોને અને દર્દીઓને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. લોકો તેમના જીવ જોખમમાં મૂકી રોડ ફૂટપાથ ઠેકી રહ્યા છે. જ્યારે દર્દીઓ ઇમરજન્સી અથવા તો એમ્બ્યુલન્સ, ઓટો રિક્ષા તેમજ ટુ વ્હીલર બાઇકમાં દર્દીઓ આવતા હોય તો એમને પણ 1 કિલોમીટર જેટલું ફરીને હોસ્પિટલ આવવું પડે છે. ઇમરજન્સી દર્દી અને સિનિયર સિટીઝન દર્દીઓના આ હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે હોસ્પિટલની સામે રસ્તો કાઢી આપવા હાઈવે ઓથોરિટીને અપીલ. રિપોર્ટર રમેશ વેલારી સાથે ચિરાગ ચોટલિયા, કલમયુદ્ધ ન્યૂઝ, મહુવા. નમસ્કાર. જે હનુમંત હોસ્પિટલ મહુવામાં બાયપાસ રોડ માટે આવેલી છે તે લગભગ 15-17 વર્ષથી છે હોસ્પિટલ. અને જે તે સમયે નેશનલ હાઈવે બન્યો ત્યારે અહીંયા કટિંગ આપેલું હતું કે સિનિયર સિટીઝન દર્દીઓ હતા, ઇમરજન્સી કેસ વાળા હતા, એ લોકો અહીંથી આવી શકતા હતા. અત્યારે એ લોકો હાઈવે ઓથોરિટીએ બંધ કરી દીધું છે. બરોબર છે. એટલે અમારું કહેવાનું હાઈવે ઓથોરિટીને નમ્ર વિનંતી કે આ હોસ્પિટલ છે, બરોબર છે, સિનિયર સિટીઝન દર્દીઓ આવતા હોય, ઇમરજન્સી દર્દીઓ આવતા હોય, જેને દર્દીઓને 1-1, 1.5 કિલોમીટર ફરી અને પછી હોસ્પિટલ આવવું પડે છે. બરોબર છે. એટલે સિનિયર સિટીઝન માટે પછી ઇમરજન્સી કેસ માટે હનુમંત હોસ્પિટલ 24 કલાક ચાલુ હોય છે. આપણી હનુમંત હોસ્પિટલ 24 કલાક કાર્યરત છે. હનુમંત હોસ્પિટલ માટે હનુમંત હોસ્પિટલમાં જે આવતા દર્દીઓને મુશ્કેલી પડતી હોય એ મુશ્કેલીઓ માટે અમે લડી રહ્યા છીએ. જે મુશ્કેલીઓ પડે એ મુશ્કેલીઓ માટે અમે લડી રહ્યા છીએ. બરાબર. અને મુશ્કેલીઓનો સામનો કરવો છે હરેક નાગરિકનો ધર્મ છે. એ મુશ્કેલી જે છે અમે હાઈવે ઓથોરિટીને વિનંતી કરીએ છીએ કે તમે અહીંથી એને કટિંગ કરી અને તમે એને રસ્તો આપો હનુમંત હોસ્પિટલ, જેથી કરીને સિનિયર સિટીઝન છે એ લોકો આવી શકે અને એ લોકો વ્યવસ્થિત અહીંયા સારવાર કરાવી શકે હનુમંત હોસ્પિટલમાં. નંબર 1. નંબર 2 કે હાઈવે નો જે રસ્તો હતો, ફાટક વાળો રસ્તો, એ હાઈવે ઓથોરિટીએ બંધ કરી દીધો. બરાબર. અને પબ્લિક પરેશાન, કેટલું બધું પરેશાન થાય છે એક નાની એવી ભૂલમાં કે આ હોસ્પિટલ છે, આ પબ્લિક ક્ષેત્ર છે, બરાબર, આ ગરીબની હોસ્પિટલ છે. હનુમંત હોસ્પિટલ છે એ ગરીબની હોસ્પિટલ છે. નાના માણસો આવે છે ને બધા કે આ પટલો જે તમે કટકો કર્યો છે એ કટકો મહેરબાની કરીને તમે ખોલી નાખો. કલમયુદ્ધ રમેશ વેલારી, કેમેરામેન ચિરાગ ચોટલિયા સાથે.